ગીરના બોલુ પર્વતોમાં આવેલી ગ્રાન્ડ કાર્ટેલ હોટલમાં લાગેલી ભીષણ આગમાં 66 લોકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આગથી ગભરાઈ ગયેલા મહેમાનો પણ જીવ બચાવવા હોટલની બારીઓમાંથી કૂદી પડ્યા હતા. આ ઘટના ઉત્તર પશ્ચિમ તુર્કીએ સ્થિત એક પ્રખ્યાત પર્યટન સ્થળ કાર્તરકાયા સ્કી રિસોર્ટમાં બની હતી, જ્યાં તે સમયે 234 મહેમાનો રોકાયા હતા. મળતી માહિતી મુજબ મંગળવારે તુર્કીના બોલુ પર્વતોમાં આવેલી ગ્રાન્ડ કાર્તલ હોટલમાં 12 માળની હોટલના રેસ્ટોરન્ટમાં ફ્લોર પર સવારે 3:30 વાગ્યે આગ લાગી હતી, જે ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે હોટલમાં ધુમાડો ભરાઈ ગયો હોવાથી અરાજકતા ફેલાઈ ગઈ હતી અને હોટલની ફાયર ડિટેક્શન સિસ્ટમ કામ કરવામાં નિષ્ફળ ગઈ હતી. હોટલના બહારના ભાગમાં ચેલટ શૈલીના લાકડાના ક્લેડિંગને કારણે આગની જ્વાળાઓને વેગ મળ્યો હતો, જેના કારણે આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી હતી. હોટલનું સ્થાન ભેખડ પર હોવાને કારણે આગને કાબૂમાં લેવાના પ્રયાસો અવરોધાયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.